આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હલો. હલો. મારું સાહેબ બોલે? હા, બોલું છું. હા, ચાલો રાખજો ને સાહેબ, તમારો વિડીયો ચાલુ છે. હે. ઓલો યુટ્યુબમાં તમારો જ વિડીયો જોતો હતો. હા હા. હા, તો આપણે મેરેજ માટે છે ને આ છોકરી ગોતવાની છે. કોના માટે ગોતવી છે? મારી માટે જ. તમારા પોતાના માટે? હા હા. હે. હમ. હમ. કેટલી ઉંમર છે તમારી? મારે 35 વર્ષ. એ અગાઉ લગ્ન થયા હતા? હા, થઈ ગયા હતા પણ છૂટું થઈ ગયું છે. કેમ છૂટું છું? છૂટું એટલે એમાં જો છે ને એવું થયું કે કેમ હવે ધીમું આવે છે? આમ થોડુંક નજીક ફોન રાખો ને. હા, એટલે છોકરીને છે ને લગ્ન કરવાના હતા ને એનું બીજે સેટિંગ હતું. તો મા બાપે કીધું કે અમારે છે ને નાતીલામાં પરણાવી છે ને દીકરી નાતીલામાં લગ્ન કરવાના હતા. તો દીકરી લગ્ન પછી આવા ફજીતા કર્યા ચાલુ કે મારે લગ્ન નતા કરવા ને આમ ને તેમ ને. તો મેં કીધું હું તને જોવા આવ્યો હતો તો એ વાતચીત થઈ હતી, તો એ તું કેમ કઈ બોલી નહીં? લગ્ન 5-10 દિવસ પછી તું કે મારે લગ્ન નતા કરવા, મારે આ રીતના સેટિંગ છે બીજે હારે, મારે યા લગ્ન કરવા. તો મારે આજે મારી તો જિંદગી બગાડી ને ત્યાં આજે. હમ. હા, તો દીકરીના મા બાપને સમજાવ્યા, નાતીરાને બોલાવ્યા. તો દીકરી કે મારે લગ્ન કરવા જ નતા, મા બાપે કરાવ્યા. તો મેં કીધું તાર મા બાપને બોલાય ને. મેં કીધું તો હવે તને જોવા આવ્યા, હગાઈ હલાવી 8 મહિના, તો મેં કીધું તમે કઈ બોલ્યા નહીં. લગ્ન નક્કી કરવા તારે તમને અઠવાડિયાનો ટાઈમ આપ્યો હતો, તો એ તમે કીધું કે હા અમારે લગ્ન કરી દેવાય. તો તાર મમ્મી પપ્પા તારું સારું ઈચ્છતા હતા કે ભાઈ આપણે નાતીલામાં દેવી. તો તારે નાતીલામાં વિચાર નતો તો તાર મને લગ્ન ને હગાઈ પેલા ના પાડી દેવી હતી ને. એની મોર અમે 2-4 વાર ફરવા ગયા, જન્મદિવસ હતો ત્યાં અમે ફરવા ગયા. તો એ પોતે તાર લગી કઈ છોકરી બોલી નહીં. લગ્ન ના 10 થી 15 દી પછી પોતે કે મારે આમ છે ઈ કે. હમ. હા, એટલે પછી પોતે અહીંથી 2 મહિના રહી બરોબર છે. પાછી પોતે વાંધા વચકા કરીને છે ને પોતે માવતરે જઈ, માવતરેથી છૂટું ના કર્યું એની મોર પોતે જ્યાં એને જવું હતું ત્યાં વહી ગઈ. એટલે બીજા કોઈને સંબંધ હતો એનો? હા હા, એ મૈત્રી કરાર કરી લીધા ને એટલે આપણે પછી છૂટું કરવું પડ્યું. કે મારે રહેવું જ નતું, તમે છૂટું કરતા નતા તો હું શું કરું એ કે. હા હા, તો પછી હવે ના છૂટકે અમારે છૂટું કરવું પડ્યું ત્યાંથી. હા. 2 મહિના જ ખાલી રહી લગ્ન કર્યા પછી? 2 જ મહિના એવી રહી ને અમે પછી મેં કીધું તો તમે અમે લખિતમાં લખાણ દો બરોબર. મા બાપને છોકરી વાર કે ભાઈ છે ને અમે આ છોકરીને ધરાથી લગ્ન કરાવ્યા છે ને આ છોકરાએ જિંદગી બગાડી છે. છોકરાનું ઘર છે ને આના હિસાબે અમે ભાંગ્યું છે. એ કે અમે લખિતમાં લખાણ ના દઈએ. તો મેં કીધું કઈ વાંધો નહીં, મારે છૂટું કરવું નથી. આ બધા નાતીલા પડ્યા કે ભાઈ એને શું વાંધો છે પેલા બધું કયો. જે છોકરો જોવા આવ્યો હતો તે છોકરી કેમ ના બોલી? મા બાપે શું કામ નાતીલાનું મોં રાખ્યો? છોકરીને નતું રહેવું તો. મેં તો બધા અમારો કરાવવાળો અમારો જ હતો, આપણા મોદી સાહેબ ને કહે. તો પછી અમે કરાવવાળાને કીધું તને ખબર નથી આ બધી વાતની? છોકરી આમ કે છે ને મા બાપ આમ કે છે. તો એ કે મને ખબર ના હોય. કે ખબર ના હોય તો હવે શું કરવાનું? મેં કીધું અમારે. તો હવે મેં કીધું કઈ વાંધો નહીં. મેં કીધું હું હવે બધાના વિડીયો ઉતાર લઈશ. હું દ્વારકા જ રહું છું. છોકરી જેને ભેગી ભાગી ગઈ હતી, છૂટાછેડા કરવા ટાળે આવ્યા ને એટલે મા બાપનો બધાનો મેં વિડીયો ઉતાર લીધો. હા, કે મેં તો આ છોકરી છૂટાછેડા મારા ઘર છે ને કર્યા નથી ને છોકરી આ રીતના વહી ગઈ છે બીજા ભેગા છોકરા ભેગી. હા, દ્વારકા ઓલા બધા મારા ઘર મામલતદાર વાળા પોલીસ વાળા બાજવા માંડ્યા કે વિડીયો શૂટિંગ ના ઉતાર. હું તો મારી જિંદગીનો સવાલ છે, હું ઉતારીશ જ. મેં કીધું તમારે જે કરવું ને કરી લેજો. મેં કીધું હા, એટલે કે છૂટાછેડા કે વિડીયો શૂટિંગ ના ઉતારાય ના અમે મારી જિંદગી બગડી એનું શું? મેં કીધું તો મેં વિડીયો શૂટિંગ ઉતારી લીધું, બધાનું ઉતાર્યું. દીકરી મા બાપનું, દીકરી વહી ગઈ હતી એનું, છોકરાનું બધાનું ઉતારી આવ્યો. પણ તમારે જે કરવું હોય ને કરી લેજો. મેં કીધું મને જેલમાં નાખો નાખી દેજો, પોલીસ સ્ટેશન કમ્પ્લેન કરવી હોય તો કરી લેજો, જાઓ. મેં કીધું છોકરીને જાય પૂછ્યું તો છોકરીને મા બાપ શું કામ બોલ્યા જ નહીં? મારે એક જ જવાબ છે મારો, નતા જ કરવા તો તમે કરાવ્યા શું કામ? હા, એટલે મેં એનો વિડીયો એટલે જ પ્રૂફ રાખ્યો કે મેં કીધું આ પ્રૂફ આપણે રહીએ, બાકી તમે આમ નહીં માનો. મેં કીધું હા બરાબર. હા, અને છોકરીને આપણે 2-4 વાર સમજાવી
તો એ પોતે આપણે જ ખોટું જ બોલે રાખી છોકરી આપણા આગળ. હા. એટલે પછી મેં કીધું કે જો તમારે છૂટું કરવું હોય ને તો અમને હામાં પૈસા દેવા જોઈએ, મારું ઘર છૂટે છે એના. હા તો એ બરાબર. પૈસા અમે ના દઈએ ઈ છે. તો પછી પૈસામાં અનકન કરી તો છોકરી આ કર્યું નાટક. એ આ મેતરી કરા કરી આવી, વકીલ થ્રુ અમને નોટિસ આપી કે હમ મેતરી કરા કર્યા. તો મેં કીધું કાગળિયા લાવો, મેતરી કરા કર્યા હોય એના તમે બે ના હમ હાલો. હમ એમાં છોકરીના સાઈન સિક્કા હતા, છોકરાના સાઈન સિક્કા હતા, બે ના હતા. તો પોલીસ સ્ટેશન ઈ કે પોલીસ સ્ટેશન કે કોપી ના જડે. હું કોપી હું કામ ના જડે? મેં કીધું હું એનો ઘરવાળો છું. મેં કીધું મને કોપી જોઈએ જ મેં કીધું. ઈ કમ્પ્લેન જેમ કરે ને એમ તો મારે કમ્પ્લેન મારી લખો. મારી ઘરવાળી છે ને અમારા ઘરેથી વહી ગઈ અને બાપના ઘરેથી ક્યાં ગઈ ને ગોતી આવો જાવ. હા, ગુમસુદાની ફરિયાદ અમે લખાવી હતી. પછી પોતે જ મા બાપ 2-5 દી પછી પોતે કીધું કે આયા તમારી અમારી દીકરી આયા વહી ગઈ છે, એમ પોતે બોલ્યા મા બાપે. હા. આ તો ભાઈ ને કહે યા પોલીસ સ્ટેશન જવાબ નતા દેતા. ઈ કે ના રહેવું હોય તો એને છૂટું કરી દેવું ને. તો સાહેબ આજે મારે જિંદગી બગાડી એનું શું? મેં કીધું કરી લેવાનું આ બધાનું. એ છોકરીને જોવા ગયા હતા બધી વાતચીત કરી હતી. 8 મહિના હગાઈ હલાવી છોકરી વાળા એને. પછી લગ્ન નું નક્કી કરવું હતું તો લગ્ન કરવા ટાણે આનાકાની કરી. તો અમે 10 દી અઠવાડિયાનો ટાઈમ આપ્યો પાછો વિચારવાનો કે તમારું જે ડિસિઝન હોય ને એ અમને મંજૂર છે, પણ પછી ના થવા જોઈએ કઈ. તો કે આ કે મા બાપ કે અમારે નાતેલામાં પરણાવી હતી ને દીકરી કે મારે નાતેલામાં જવું નતું. તો મેં કીધું તમારી દીકરીને પેલા નાતેલામાં જવું છે, પછી મેં કીધું બીજાને વધારે કરાય. મેં કીધું તમે એક બાજુ કહો કે નાતેલામાં જવું, તો તમારી દીકરીની પેલા ઈચ્છા હશે કે નહીં નાતેલામાં? ઈ તો પૂછો પેલા. આ લગ્ન કરીને પછી આવા ફજીતા કરે કે મારે યા નાતેલામાં નતા કરો, બીજે જવું હતું. તો પેલા વહી જવું હતું ને તારે. મેં કીધું હવે લગ્ન કરીને અત્યારના મારે અત્યારના હવે મારે તો તને છૂટું કરીને મારે તો આજે ટેલી મારવાની ને કે છોકરાનું છૂટું થઈ ગયું છે. એટલે જ મેં કીધું તમે લેખિતમાં લખાણ નહીં દઉં ને એટલે જ મારે વિડીયો પ્રૂફ રાખવા જ આ બધા કે અમારી યાર આવું થયું છે. આજે મેં કીધું ગામ ના હોય એને ખબર હોય, બીજા અત્યારે જામનગર, રાજકોટ, પોરબંદર ના હોય થોડી બિચારાને ખબર હોય કે આજે છોકરા હારે આવું થયું છે. સાચી વાત. આજે ગામના લોકલ હોય કે એને બિચારાને ખબર હોય કે આ છોકરાનું ઘર કયું હતું, છોકરી ઘર હલાવ્યું નહીં ને આ રીતના એને છોકરી મૂકીને વહી ગઈ છે. તો બહારના આજે બારગામ કોક બિચારો જામનગર, રાજકોટ વાળો આવ્યો, પોરબંદર વાળો આવ્યો કે ઇન કેસ બીજા ગામ વાળો આવ્યો, એ લોકોને કેમ ખબર પડે કે આ છોકરા વાળા સાચા છે? એટલે મેં મા બાપ ને કે લેખિતમાં લખાણ ના દે ને વિડીયો. તો મેં કીધું વિડીયો ઉતારાશે, તમારે જે થાય ને કરી લેજો, જાઓ હવે. પછી છૂટું કર્યું કે નહીં? હા, તો પછી છૂટું કરી નાખ્યું. બીજું શું કરીએ? એના કરતા એને તો કરવું જ હતું છોકરીને. તો પૈસા લીધા કઈ? આપણે પૈસા એ નથી આપ્યા કઈ નહીં. એને કીધું કે હું કે 1.5 લાખ રૂપિયા થશે. મેં કીધું પછી નો આપ્યા કઈ? હે આપ્યા કે નો આપ્યા કઈ? ના રે ના, એ ધરાથી પછી 1.5 લાખ માં ગયા તો છોકરી આવા ફજીતા કર્યા. ઠીક. શું નામ તમારું? આશીષ પ્રજાપતિ. આશીષ. આપણે મેલું છે ને યુટ્યુબ માં? હે યુટ્યુબ માં મેલું છે ને? હા, મૂકવું છે, પણ હવે આમાં એવું છે કે હવે ફોટો આપણે મારે એવું છે કે ફોટો દઉં કે શું કરવું એમ. એ તો તમારે નક્કી કરો. નો આપવો હોય તો ગૂગલ માં જ મેલ દે, બરાબર ને? અને મેલું હોય તો કયો, કઈ વાંધો નહીં. ક્યાં રહેવાનું, ક્યાં તમારું? મારે રાજકોટ હું છું ને ઓલું મારું મૂળ ગામ દ્વારકા ઓકાત છે. અત્યારના રાજકોટ હું જોબ કરું, નોકરી કંપનીમાં 12 વર્ષ છે. હા. બરાબર. કેટલો પગાર કેટલો છે? પગાર અત્યારના 22,000 રૂપિયા, 8 કલાકનો 21,000 રૂપિયા સમથિંગ. પણ પછી એમાં એવું છે કે 4 કલાકનો ઓવર ટાઈમ હોય. એટલે આપણે છે ને મોદી સાહેબ ને કહે આપણે 8 કલાકનો જ પગાર કહેવાનો, પ્લસમાં ઓવર ટાઈમ હોય એટલે ઓવર ટાઈમ તમારે 7-8 હજાર રૂપિયા ઓવર ટાઈમ થાય. એટલે 8-8 હજાર રૂપિયા પકડો સમથિંગ, એટલે 28-30 હજારનો મહિનો પડે આપણે. ઠીક. બરાબર. હા, એટલે આપણે મકાન ક્યાં છે તમારા? મકાન ગામડે દ્વારકા ઓખા. ઠીક. અહીંયા તો ભાડે છે રાજકોટમાં. તો તમારો વોટ્સએપ નંબર છે? ના, આ નથી. ઓલા 99 વાળો હમણાં જે પેલા ફોન કર્યો ને બીજા નંબર માંથી, એ નંબર બોલો, વોટ્સએપ નંબર બોલો તો. 99241 99241 59 59 793. 793. હા,
ને આ નંબર છે ને એમાં એવું છે, આપણે મોદી સાહેબ ને કહે કે આ નંબર જે તમને કોલ કર્યો ને એમાં કંપનીમાં છે ને સ્માર્ટફોન લઈ આવવા દેતા, એટલે આ સાદો ફોન છે ને આ જે છે ને તમને નંબર આપ્યો વોટ્સઅપ નંબર, એમાં છે ને એ સ્માર્ટફોન છે એ કંપનીમાં જમા કરી દે અમારે. સમજાય. હા, એટલે આપણે બે રાખ્યા છે કોન્ટેક્ટ નંબર કે આ કંપની નોકરી હોય ને તો આમાં કઈ વાતચીત કરવી હોય, કઈ કામકાજ હોય, કોઈને ફોન કરવો હોય તો આમાંથી થઈ શકે. ને પછી આપણે નોકરી ના હોય ને ઘરે હોય તો આપણે આ નંબર બે મોબાઈલ ચાલુ જ હોય. કાંઈ નહીં, તમારો ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મૂકી દઈશું. હા ભલે ભલે. હા, તો ફોટો મૂકવો. આમાં એવું છે મારે સકપણ થયું છે ને એટલે પછી આ એવું છે કે પહેલી વાર મારે ફ્રોડ થઈ ગયું છે, એટલે મારું આ બીજું ઘર હતું, એને મેં બધી ચોખવટ કરી હતી. કાંઈ વાંધો નહીં, મોકલો, ફોટો મોકલો. હા, તો WhatsApp માં મોકલી દઉં ને આમાં. હા ભલે. હા 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 હા. હા, એટલે મેં કીધું તમારી સલાહ જ લેવી હતી. મેં કીધું કે આમાં હમણાં હું વિડીયો જોતો હતો, ઓલા ભાઈ ને તમે સમજાવો છો ને ભાવનગર વાળા, એને છોકરી કાળી છે ને એવું છે ને, તો ભાઈ મેં કીધું આ પાછળથી જ આ બધા કેવા પ્રશ્ન કાઢે છે, છોકરી કાળી છે ને ગમતી નથી ને આમ છે ને તેમ છે ને. ભાઈ જઈ જોવા ગયા હતા તો તમે સમજી વિચારીને બધું કરાય ને. હવે તમે ભાઈ ને સમજાવો છો કે 25-27 વર્ષ છે તો એ તમારે આજે મેચ્યોર થઈ ગયા હોય કે તમે તમારું ડિસિઝન તમે જાતે લઈ શકો, કોઈ પણ હોય. તો હવે કે મને ગમતી નથી ને બાપાએ કરાવ્યું હતું ને આમ કરાવ્યું હતું ને બાપાએ કરાવ્યું હતું, પણ તમારી જિંદગીનો સવાલ હતો તો તમે તો એકવાર સમજી વિચારીને જવાબ દેવો જોઈએ ને, ડિસિઝન કે બાપા. ફોટો મોકલો, આપણે શું છે પાછી લાંબી વાત થાય ને તો બીજાનો ફોન આવતા હોય પાછા, બરાબર ને? હા, તો હું આ નંબર ઉપર એટલે આ ઓલો જે આ નંબર માં મોકલો કે ઓલા જે 300 વાળો નંબર છે એવા? હા, એટલે એમને આ નંબર પર મોકલી દો. એ ઓકે. હા 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 હા. અને છતાં એવું કઈ હોય તો આપણે તમે કોલ કે આવે તો કેજો, બરોબર? હા ભલે. હા હા હા, થેન્ક યુ ભાઈ. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.